ઓકે, જી મેમ. ફરિયાદીનો ફોન કોઈ ખોટી લિંક મોકલીને એમનો ફોન હેક કરીને 10.5 લાખ રૂપિયા જેટલા એમને પાસેથી પડાવ્યા. એ ગુનામાં અમે લોકોએ સાયબર ક્રાઇમ સેલે ડિટેક્શન કરી હતી 12મા મહિનામાં, જેમાં રાજેશ્વર સ્વાઈન કરીને એક માણસ છે, એમની ધરપકડ કરવામાં આવેલ હતી. એમની પૂછપરછ કરવાથી ખબર પડી કે ખરેખર રાજેશ્વરનું કામ હતું ક્રેડિટ કાર્ડ જે ફ્રોડ કરનાર ગેંગ છે એમને આપવાની, પણ એક ડિરેક્ટલી લિંક નહોતું. જે ફ્રોડ કરનાર ગેંગ છે એ જામતારાની ગેંગ છે, અને રાજેશ્વર સ્વાઈન એક ઝિયાઉલ અંસારી કરીને એક બીજો માણસ છે, એમના મારફતે જે મંડલ ગેંગ છે જામતારાવાળી એમની સાથે સંકળાયેલ હતો. અને ગઈકાલે અમે લોકોએ જે ઝિયાઉલ અંસારી છે એમની ધરપકડ કરી છે, અને એમની પાસેથી અમે લોકોને જામતારાને જે મુખ્ય આરોપીઓ છે બધાની ઇન્ફોર્મેશન અને વિગત મળી ગઈ છે, અને એ દિશામાં હાલ તપાસ ચાલુ છે.